ચૈત્ર સુદ પ્રતિપદાને દિવસે ગઈકાલે રવિવારે આપણે ભારતીય સમય સન્માન એવો શબ્દ પ્રયોજ્યો અને પછી જન્મતિથિ માટે આગ્રહ કર્યો. આનંદનો વિષય છે કે ઘણાએ આ મારી જન્મતિથિ છે એમ માનીને મને શુભેચ્છાઓ પાઠવી છે. એ સૌ વડીલો, સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર. પણ આ મારી જન્મતિથિ નથી, આપણા સૌની જન્મતિથિ માટેનું અભિયાન છે. કેમ કે હું ભારતીય છું એવું આપણે કહીએ તો બહુ છીએ અને વારંવાર એને માટે ઉગ્ર થઈને ચર્ચાઓ પણ કરીએ છીએ. પણ ચર્ચા કર્યા પછી શું? શબ્દના ફીંડલા વાળાથી થવાનું શું? આચરણમાં શું મૂકીએ છીએ? વિચાર પછી જો આચાર ન કરીએ તો એનો કોઈ અર્થ નથી. વાણી, વર્તન અને આપણા વિચારો એ ત્રણેય એક સાથે મળે તો જ સમન્વય સધાય. એટલે મેં કહ્યું કે આપણે બધા આપણી જન્મતિથિને જાણીએ, યાદ રાખીએ. કેમ? તો સમયની વાત કરી. સમય એટલે કાળ. ભારતીય સંહિતાઓમાં, પુરાણોમાં કાળ દેવતાનું વર્ણન છે. કાલાય તસ્મૈ નમઃ, એ કાળને નમસ્કાર છે. ઉજ્જૈનમાં મહાકાળનું મંદિર છે. કાળ દેવતા છે. સમય અનંત છે. અનંત ઈશ્વરનું નામ છે. આમ આપણે સમયને ઈશ્વર માનીએ છીએ. એક વિદ્યાર્થી મને કહે કે ટાઈમ ઇઝ મની. મેં કીધું ના, ટાઈમ ઇઝ મની માત્ર ઉપર છેલ્લો ખ્યાલ છે. ટાઈમ ઇઝ લાઈફ. કેમ કે આ જીવન ક્ષણોનું બનેલું છે, પળોનું બનેલું છે, વિપળનું બનેલું છે, ઘડીનું બનેલું છે, ચોઘડિયાનું બનેલું છે, મુહૂર્તનું બનેલું છે, દિવસનું બનેલું છે, વર્ષનું બનેલું છે, સંવત્સરોનું બનેલું છે અને આપણામાં તો યુગોનું બનેલું છે. કાલે યુગાદી પ્રારંભ પણ હતો. એટલે આપણા સમયનું આપણે માન રાખવાનું છે. એટલે મારી એક વિનંતી હતી કે બધા જન્મતિથિ યાદ રાખીએ. આજે બીજી વિનંતી આની સાથે જોડી દઉં છું કે આપણા બાળકો, આપણા મિત્રો, એમની જન્મતિથિએ એમને વિશ કરીએ, શુભેચ્છા પાઠવીએ, એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ અને એક નવો ચીરો કરીએ. કેમ કે બધાને આજકાલ મંડે, ટ્યુઝડે આવડે છે અને સારી વાત છે. પણ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આપણને ભણેલાઓને અને ઘણા બધાને ખબર છે, પણ બાળકોને આ ભૂલી જવાશે એવું લાગે છે. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, આ આપણે બાળકોને શીખવવું પડશે. હું માનું છું કે જન્મતિથિ યાદ રાખીએ, એની સાથે સાથે વાર યાદ રાખીએ, રખાવીએ, જન્મતિથિ ઉજવીએ, બધાને આપણે શુભેચ્છા પાઠવીએ તે દિવસે. અને છેલ્લે એની સાથે સાથે આ રાશિ અને નક્ષત્ર વિશે પણ આપણે આવતીકાલે વાત કરીશું. પણ આ હું છોડવાનો નથી જ્યાં સુધી આપણે સંકલ્પબદ્ધ થઈએ. કોમેન્ટ્સમાં જો આપ લખશો આપની જન્મતિથિ તો આનંદ થશે. જન્મતિથિ માટે પ્રયત્ન કરીને શોધી કાઢજો. વાસુદેવભાઈના ઓમ નમઃ શિવાય અને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.